બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય માતાજી, જય દ્વારકાધીશ. આજના વ્લોગમાં પાછું તમારા બધાનું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ ઘેર, અને ઘેરે હવે મામી આવ્યા છે તો મામીને તેડવા જઈએ છીએ આપણે ગામડે. કારણ કે આપણે રહી છીએ ગોંડલમાં, હમણાં શિફ્ટ થયા, તમને ખબર જ છે બધા. એટલે હવે આપણું ગામ છે બાજુમાં જ 5 કિલોમીટર, ત્યાં મામીને તેડવા જઈએ છીએ. અને ત્યાં હવે મહાદેવના મંદિરને દર્શન કરવા, કારણ કે હમણાં લગભગ 3 થી 4 મહિનાથી આપણે ગામડે ગયા જ નથી. અને વાડીએ પણ જાઉં, પણ વાડીએ કાલનો પ્રોગ્રામ છે. આજે એક જગ્યાએ જવું હતું પણ હવે મોડું થઈ ગયું એટલે બધું સેટ ના થયું. પણ આજુબાજુ જે જોરદાર મંદિર છે એ બધા તમને દર્શન કરાવું છું. પૂરા વિડીયોમાં બન્યા રહેજો. અને એક બાઇકની કોમેન્ટ હતી કે તમે માઇક લઈ લો, તો ભાઈ માઇક તો આપણી પાસે હતું પણ વાપરવાની આળસ હતી. આજ માઇક પહેરીને જોયું છે કે કેવો અવાજ આવે છે. તો ચાલો હવે આપણે મળીએ. અમે આપણે છે ને વરસાદ પાણી સારા થઈ ગયા છે, તો આમ કહેવાય ને કે માંડવી પહેલાં ઓરવીને વાવી દીધી હતી, એટલે એ કંઈ હવે આપણે ચિંતા નથી. અને હવે લગભગ 4-5 દિવસથી ખરે છે, એટલે બધા જે ખેડૂત છે એ વાવણીએ લાગી ગયા છે. અને એવું બધું છે. આમાં તો આપણે જાણીતા ઘણા મળશે, કારણ કે આ રસ્તો આપણો દરરોજનો છે, પણ નીકળ્યા હવે ઘણા ટાઈમ પછી. તો મળશે તો કોઈ એને રામ રામ કરતા જાવું આપણે, બરાબર. અને એક વસ્તુ એ કે આપણે ગોંડલમાં રહીને વ્લોગ બનાવી એ હજી કોઈને આપણે ડિક્લેર નથી કર્યું, કારણ કે આપણા પૂરતું રાખ્યું હતું. કારણ કે આમાં હોય ઘણા બધા વાતો થતી હોય કે ભાઈ આ ભાઈ વિડીયો બનાવે ને આમ કરે ને હું કરતો હોય છે, એટલે એ બધી વાતો આપણને ના થાય એટલે આપણે થોડુંક સસ્પેન્સ રાખ્યું હતું આપણા પૂરતું. પણ શોર્ટ ટાઈમમાં હવે આપણે બધાને ખબર પાડી જ દઈશું, એવું કંઈ ચિંતા જેવું છે નહીં. કારણ કે આપણે જે કહેવાય ને યુટ્યુબમાં 1 લાખનો ટાર્ગેટ હતો એ પૂરો થઈ ગયો છે. પ્લસ કે તમે બધા મજા લ્યો છો આપણા વિડીયોની, તો આપણને પણ મજા આવે છે. અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો. આગળ આપણે જ્યાં પહોંચી જાય ત્યાં પહોંચીને પછી આગળ વિડીયો ચાલુ કરીએ. તો ફાઇનલી આપણા ગામ પહોંચી ગયો છે, અને સામે જો મહાદેવનું મંદિર દેખાય ચાળવા જાય પછી. તો આ અમારા ગામનું મહાદેવનું ત્રિવેણી સોમનાથ મંદિર છે, બરાબર. અહીંયા આપણે દર્શન કરવા જવાના છે. પહેલાં મામીને તેડવા જવાના છે, એને તેડીને મૂકી દઈ પછી આપણે આગળ બધે દર્શન કરવા જાય. પહેલાં એને ઘેર મૂકવા જવાના છે, ઘેર મૂકી આવી પછી અહીંયા આવીને વિડીયો બનાવીશું મસ્ત મજાના જોરદાર. પહેલાં એ કામ પતાવી લઈએ આપણે, બરાબર. ફાઇનલી મિત્રો આપણે આપણા મામીને ઘેર મૂકી આવ્યા, અને હવે આપણે પહેલાં જાશું વાડીએ, પછી ગામડાના રસ્તે જઈશું. વાડી છે એ આપણું જોઈ લો, પાંચેવદર છે અહીંથી, અને ખરેડા આપણું જૂનું ગામ છે. તો પાંચેવદર પહેલાં વાડીએ આપણે જઈ આવી, પછી આપણે આગળ વાત કરી, બરાબર. અને બીજું એ કે તમે ઘણા એમ કહેતા છો કે તમારા ટૂંકમાં ઘરના વિડીયો તમે ઓછા બનાવો ને પર્સનલ વિડીયો ઓછા બનાવો. તો એની પાછળનું એક કારણ છે કે ભાઈ આપણો સમાજ એવો છે જે આપણને આગળ વધતા અટકાવે છે. મીન્સ કે તમે કોઈ પણ જગ્યાએ આગળ વધવા હોય તો એમાં તમારા પગ ખેંચવાનું કામ કરે ને, તો એ તમારા પોતાના જ હોય. જોકે મારે પર્સનલ નામ ના દેવાય કોઈને આમાં, પણ એવું બધું છે. એટલે હું મારા પર્સનલ વિડીયો ઓછા મૂકું છું. બહાર જ્યાં જતો હોય ત્યાંના વિડીયો તમને મોકલતો જ હોય, બધે બનાવવાના જ હોય. જોકે અને બીજું એ કે અત્યારનો ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે નોકરીનો, સરકારી, તો હું એવું કહેવા માગીશ કે જે મા બાપના દીકરાને સરકારી નોકરીની કેપેસિટી જ નથી, છતાંય પરાણે નોકરી કરાવે, મતલબ કે ખબર જ છે કે ભાઈને નોકરી નથી આવવાની, ભાઈનો ટૂંકમાં બીજામાં આખો ઇન્ટરેસ્ટ છે, છતાંય એને કરાવે. એવા મા બાપને હું એ જ કહેવા માગી કે ભાઈ તમે જે પ્રેશર આપી રહ્યા છો સમાજને લીધે, એના લીધે ક્યારેક તમારે કંઈક ખરાબ ભોગવવાનો વારો ન આવે. તો બધું ધ્યાન રાખજો. અને બીજું કે તમને જે વિષયમાં ઇન્ટરેસ્ટ છે એમાં જ તમે ધ્યાન આપો. બાકી ગામ આખી વાતો શું કરે છે એ કરવા દો એને, કારણ કે ગામનું કામ જ છે વાતું કરવાનું, બરાબર. ગામ વાતું કરશે જ તમારી. તમે સારું કરશો તોય તમારી વાતું થાય, ખરાબ કરશો તોય તમારી વાતું થાય, બરાબર. તો એ જ વસ્તુ છે બધી. બાકી આપણા વિડીયો જોયા રાખજો, બહુ સિરિયસ વાતો ન હોય. મોજ રહેવાનું, મોજમાં રહેવાનું, મોજ કરવાની, અને મોજ કરવા જ ભાઈ આવ્યા છે. ચાલો તો વાડીએ જઈએ પછી આગળ વાત કરી. જોરદાર ઉગી ગઈ છે, આનો આનંદ જે ખેડૂતનો દીકરો હોય ને એને જ ખબર હોય કે આનો આનંદ કેવો હોય. વાવાટાણે જો કે આપણે મોટા ભાગે બહાર રહીએ એટલે વાવાટાણે હાજર નહોતા, પણ જ્યાં જ્યાં વાવેતર થયું આપણા મિત્રને ત્યાંના પણ વિડીયો બનાવ્યા છે. પણ જો આપણે મગફળી જોરદાર ઉગી ગઈ.
વાવ્યું છે કોમેન્ટમાં જરૂર કહેજો. આ બાજુ આપણે દાદાએ પણ મગફળી વાવી છે બરોબર. અને આમ આપણા કાકા જો હાથી હકાલે છે. ઓમાં હું વાવી દીધું ઢાંઢા હાલે એમાં દાદા માંડી વાવી પાછળથી વાવી ખડ ઉગ્યું લાગે છે એ મકાઈ છે ને હરદેવ કાકા વાવે વાહેથી વાવી એટલે ન હોય એમ બરોબર. બરોબર બરોબર. હવે ઓરવીન વાવી દીધી સારી થઈ ગઈ નહીં? ઉગી સારી ગઈ. 39 નંબર છે બરોબર. ઓરામાં દેવાની ને હા એમ માંડવી કોઈ વાવી જ નથી પણ હજી આમ જામનગર પટેલ ત્યાં ક્યાંય વરસાદ થયો જ નથી. ત્યાં ક્યાંય નથી જામનગર પટેલ ક્યાંય નથી. હા હા એ પટે વરસાદ ને ત્યાં કાંઈ નહીં વાવેતર હોય. વરસાદ આપણે એક જ આવી ગયો પેલો આવ્યો હોય હરખો. અત્યારે ગેપ કેવડો લઈ લીધો. હા હા વાસળી લેતા જાય ને અમે હે એક બોલ તો ખરા. ચા વાસળી એવી જો લેતા જાય ને અમે હે લેતા જાય અમે. લઈ લે ઝાલ લે પકડી લે બહાર ન કાઢતો. આવું બધી મજા હાલે ગામડે આવ્યા ઘેરે એટલે બધું કર લે હે એ લઈ લે અંદર લઈ લે બહાર વહી જાય અંદર મૂક દે હતી ત્યાં જા હતી ત્યાં મૂક દે નથી કરવું જવા દે ને મૂકી દે એ માઇક છે. હા બીજું કઈ હાલો મૂક દે હાલો બંધ કરવું હાલો બંધ કરી દો હાલ બહાર આવતો રે. કેમ હા નથી આવું એટલે તને બોલતા આવડે હે નથી આવું વાંધો નહીં હાલો તારે આવું છે હાલો તો અમે નીકળી જઈશું આવજો. બેહું ને બેઠા જ છીએ તમે કયો તમે શું આવી દઉં એ માઇકે આ દેશી માણાનું શું હોય કે આપણા જેવા જોઈએ ને એટલે પૂછીએ કે આ શું ભરાયું ઉતરી ગયો ને ઓલો જો રમે તે સૈડો હોય ને ઈવાનો જોઈને બહાર મજા આવે એવી ક્યાંય મજા ન આવે ગમે ત્યાં રખડી નમે છેલ્લે અહીંયા જવું પડે અમારે. और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी है. અમારે બીજા કોણ છે બીજું કેવું इतने तेजस्वी लोग हैं हमारे पास. ના ઘરે થોડું ના તો દુખતું હતું ને એટલે મેં કીધું ચા પી લઈ પાવર આવે ને થોડો. હા લાવો થોડોક નાખો હાલો ને ચા હારા બની સેવો તમારે
એક વાર કેમ કરી મૂકી મને ય નહોતો અરે બેઠો. પણ મારે એ કોઈ મોવા હોય નહીં, મારે પાર હોવાનું ગયો, મને ઝેલાનું બાંધી દીધું, પાછી મેં ઓલીને ભક્તિ કીધું, તમારે બા. દે. તો કે કા બા. મારે તો કે પાણી ભર્યું છે એમ કે. અને ઓલાને કીધું તો ગયો નહીં. હવે મારે પાણી તો મારી ગાંઠ ભરવી છે. એટલે પાર હોવાનું ગયું, એક ગાંઠ ઝેલાનું બાંધી દીધું, દી. પછી હળગાડીએ તા. अच्छा, તો ભરી શકે ને, हमको सिखा रिया है। ભાઈ બધાને ઘરમાં આવું નાના મોટી બાકાચીકી હલતી હોય એટલે બહુ સિરિયસ લો લેતો કોઈ બધાને ઘર ઘર લવલસ ના હોય ફાઇનલી મિત્રો આપણે 5-6 દર આપણે બહાર થોડીક ક્યાંય ને મસ્તીને મજા કરી કારણ કે ત્યાં જેવી મજા ક્યાંય ન આવે અને આપણે આવી ગયા મહાદેવના મંદિરે જે આપણા ગામનું સૌથી જૂનું મંદિર છે પાંડવો વખતનું અને અંદરથી પણ તમને મંદિરના દર્શન કરાવું હમણાં આ છે શંભુ શંકર જે પાંડવ હતા તે વખતનું મંદિર છે આપણા ગામનું અને ખૂબ જૂની શિવલિંગ છે એની અને હમણાં ટૂંકમાં આનું રિનોવેશન થયું છે મંદિર આખાનું મહાકાળી પાછળ કાળ ફેરવ અને આ બાજુ છે એના ગુરુજી હતા જવાહરનાથજી એનું પણ મંદિર છે જુઓ તમે આ છે જવાહરનાથજી બાપુ તો પહેલાં આપણે દર્શન કરી લઈએ પછી આગળ વાત કરી તમારે આ છે મિત્રો મંદિર આખું મહાદેવનું જે આખું રિનોવેશન કરીને નવું બનાવ્યું છે ત્યારે આપણે નાના હતા ત્યારે ખૂબ જૂનું મંદિર હતું આપણે બહુ આવતા રમવા અને કહેવાય ને કે અહીંયા આવીને આપણી બાળપણની યાદ આખી તાજી થઈ ગઈ કારણ કે આ જગ્યાએ મારી ઘણી જૂની યાદો રહેલી છે અને એવું બધું છે અને આપણે દર્શન પણ કરી લીધા અને હવે આપણે નીકળશું ઘર બાજુ ઘરેથી ફોન આવી ગયો છે જય માતાજી મિત્રો અત્યારે આપણે જઈ આપણા ગામની બાજુ વાછલા ગામ આવ્યું ત્યાં અને આપણને એક આપણા જે વાડી છે ને એની બાજુમાં આપણા પાડોશી એક દાદા ભીહું વાળા રહે એ મળી ગયા ને એના સ્ટન્ટ કેવા છે ને એ તમને બતાવું જો જોજો હમણાં બે હાથ છૂટા કરે જોજો તમે હમણાં પગાડી હો દાદા એ પણ લીવર જઈએ બે હાથ છૂટા ભાવે તમને બે હાથ છૂટા કરી નાખવાનો વાહ 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 એમાં કાઈ ન ઘટે એમ ને હા વાહ દાદા વાહ એમ ને બરોબર એ માતાજી ઓલા ભાઈ બે અમારા મિત્રને મળવા ગયા હતા એક ભાઈ દ્વારકાથી આવ્યા એને આપણે વિડીયોમાં લેવું પ્રશાંતભાઈ અને એક બીજા મિત્ર છે પણ એ બે કોગડી ખાવાનો આવ્યા કારણ કે હવે કે અમારા બેને કામ ધંધા છે અમે કીધું તમે કરો કામ ધંધા તમારા અમે બે કોગડી ખાઈ આવી અને આપણે ફાઇનલી કોગડી ખાવા પૂગી ગયા અને કોગડી પણ ભાઈ બનાવી નાખીએ બરોબર તો કોઈને ખાવું હોય તો આવી જજો બરોબર અમારું કામ જ છે ખાવા પીવાનું ને જલસા કરવાનું આ હે અમારા કિશનભાઈ ટેકનોલોજી પણ ચેનલ છે એની સ્ટુડિયોની ને શોર્ટ ટાઈમ આપણી જેમ બ્લોગ ચાલુ કરવાના છે ડિજિટલ સ્ટુડિયો હા એમ સ્ટુડિયો તમે કહી દો ભાઈ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો अच्छा, બધા ચેનલ જોતા રહેજો અહીંયા બ્લોગ ચાલુ કરવાનો ભાઈ આપણે નાસ્તો કરે શાંતિ ભાઈ આગળ વાત કરી જવા દો તમે તમારે ચડશે નહીં તમારી સાઈડ ના આખડી શેરીમાં મને સસરાજી મળ્યા અને લઈ જાઓ મને ગોકુળમાં હેજી મારા કાન મુજરે અહીં વાલા જવા દો મારા કાન આમ 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 હા હા એમ સીધું 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 હે સાની દ્વારકા આપણા મિત્ર છે દ્વારકા જાય છે આપણે મેળ આવે તો ઠીક છે બાકી તો જાય આપણે બધી પગે પગે લાગે ઠીક બાકી જય દ્વારકાધીશ હા મજા આવે સાદું સીધું સીધું સાદું આમ સારું આમ સીધું સાદું બસ આ બાજુ બરાબર જ જાય છે
રામ ભાઈઓ ઓય જવાને તો યાર જાઓ જાતે હમ પસંદ કરાઈ દે ચાલો તો ફાઇનલી તો હાલે હો લોકો અમે ને પ્રશાંતભાઈ નીકળી ગયા. ઓલા ભાઈ આપણી હારે હતા એને હોન્ડા અકલને થોડું ઓછું ભાવતું તેને રસ્તામાં ઉતારી દીધા કારણ કે એ આપણે ભેગા ન હાલે. એટલે કે હોન્ડા અકલમાં ન હાલે. આપણે જવું ગોંડલ હવે અને ભાઈ જવાના દ્વારકા. બરોબર, આપણે દ્વારકાનો મેળ નથી કાંઈ અત્યારે, પણ મેળ આવશે. દ્વારકાધીશની ઈચ્છા હશે ત્યારે આપણે જાવું. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. मजा आया. અને ભાઈને હવે 1:30 વાગે ટ્રેન છે, ત્યાં સુધી વાકાજી થોડીક ઘરે બોલાવશું. ના પર બાપાને બહુ મળવાની એની ઈચ્છા છે તો મોરે મોરો દઈ દે થોડો, વાંધો નથી. જય માતાજી. તો આ વિડીયો આપણે રાખી દઈએ અહીંયા સુધી. આ વિડીયોમાં તમને કેવી મજા આવે જરૂર કહેજો. અને આપણા મિત્ર પણ છે પ્રશાંતભાઈ હારે, એ દ્વારકા મૂકવા જવાના છે રાતે. જય દ્વારકા. જય દ્વારકાધીશ. બરોબર, બાકી લાંબુ નથી બોલ્યું, હું બોલીશ તો વિવાદ થઈ જાય ખોટો.